હિમંદર જૈન શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી છું અને ક્રેસન્ટની અંદર અમારું આ જૈન દેરાસર છે. ક્રેસન્ટની આજુબાજુના વિસ્તારની અંદર બધા જ ઘણા જૈન લોકો રહેતા હતા અને છેલ્લા 35 વર્ષથી આ એરિયામાં અમારું મંદિર છે. એવું જ બાજુમાં દિગંબર દેરાસર છે જે 75થી 100 વર્ષ જૂનું છે. વિધર્મીઓએ ખરીદી છે અને ત્યાં આગળના જે લોકો છે એ લોકોની બાજુમાં પણ વિધર્મીઓએ નવો ફ્લેટ બનાવી નાખ્યા છે, જેથી કરીને જગ્યાઓ એક્વાયર કરી અને આપણા જે હિન્દુઓ છે એ લોકોને ત્યાંથી ભગાડવાની ને એની બહુમતી ત્યાં આગળ એ લોકોની કરવાની કોશિશ કરી રહ્યા છે. દિગંબર જૈન દેરાસર પણ અમારી બાજુમાં જ છે અને ત્યાંથી અને અમારી વચ્ચે 1.5 કિલોમીટરનું ઓલું નથી. અને આ પ્રોપર્ટી જે છે પરમાનંદવાળી એ તો 605 નંબર બરાબર અમારી સામેની જ પ્રોપર્ટી છે. એટલે 500 મીટરના વ્યાસ પણ ન થાય, 100 મીટરની અંદરમાં છે. તો આ ન થાય એ માટે અમારી સરકારશ્રીને વિનંતી છે. આ સિવાય અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરેલી છે, અહીંયાના ડીએસપીને જાણ કરી છે, ગૃહમંત્રીશ્રીને જાણ કરી છે, ગુજરાત હાઈકોર્ટના જજને પણ મોકલેલું છે અને ભાજપના ભાવનગરના લોકલ કુમારભાઈને પણ મોકલેલી અરજી છે. અહીંયાના ધારાસભ્યો બંનેને પણ જાણ કરેલી છે અને ભાજપના ગાંધીનગરના પ્રમુખ છે એને પણ અમે આ મોકલેલું છે. અને અત્યાર સુધી આ બધું અટકેલું હતું પણ હવે છેલ્લા પરમિશનો મળી ગઈ છે એવું અમારી ધ્યાનમાં આવ્યું છે. તો આ અટકાવો તો વધારે સારું, એ માટે અમારી સરકારને વિનંતી છે.